आज આપણે લોટ બાંધીશું અમારા મોટા દીદી જોડે કાળી જોડે આપણા લોટ બાંધીએ છીએ આજે અમારી મમ્મી છે જુઓ જૈન ચકડી બાટકી જો આટલી બાટકી છે જુઓ હવે હેન્ડ લોટ બાંધવાનો પકડ આટલો થોડો બહુ થઈ ગયો જો આ ઘઉંનો લોટ છે લે પેલા મીઠું ચમચી આ આપણો ટાટા નમક શુદ્ધ દેશી નમક અડધી બસ આટલી અડધી ચમચી મીઠું એટલે ભભરાવાનું હા પછી સેજ લે ચપટી કે હજુ થોડું લેવાનું હા બસ પછી આમ કરવાનું બસ આમ કરી આવા મિક્સ કરવાનું આવા તેલ લે બીજા હાથથી ત્રણ લેવાની બરાબર હા આખી મમ્મી એટલી નાખે છે એટલે પહેલા તેલ નાખી દે પછી મિક્સ કર બસ હવે મિક્સ કરી દે સરખું ટ્રાય કરવાનું આજુબાજુ ઢળાય નહીં હેલાય તો આમાં લઈ લેવાનું ક્વોન્ટિટી યાદ રહી થોડો લોટ લઉં મમ્મી ઓછો લોટ ઉભો રહે તેલ આમ મિક્સ થઈ જવું જોઈએ એકદમ નહીં તો બહાર જશે જો આવા દેખાય જો પડદો અટો કરી દે એમાં પાછળ થોડો આટલો સૌરો કરી દે જારી નથી આવે આ સાઈડથી તો લે એક મિનિટ બધું જ થશે આ યાદ રાખવાનું એવું નહીં બોલાય એટલે કરો ખોટું બોલી રહ્યું છે ભાઈબંધો સાંભળી લેજો તમે લોટ બધા શીખવું હોય કોઈ ખોટું નહીં તમે બધાય શીખી જાઓ તમારી વહુઓ છે ને તમારા પાછળ રોવા નહીં બરોબર તમારે બાંધતા શીખવું હોય તો શીખી લેજો તમારા લોકોને જો લગ્ન કરવા હોય ને તો રોધવાનું શીખવું જ પડશે બરોબર છે. એકલી સોડી નહીં શીખો યાદ રાખજો તો એટલું વિચારી લેજો તમારી નાની બેન કાં તો મોટી બેન ગમે તે હોય જેને આવડતું હોય તેના જોડેથી શીખી લેજો ભવિષ્યમાં કામ એવી વસ્તુ છે વિડિયો રેકોર્ડ કરી દીધો હોય બરોબર છે થઈ ગયું હવે થોડા ગોગળા દેખાઈ રહ્યા છે જો આમ પકડીશ ને તો મુઠ્ઠી વળવી જોવો લોટની હા યાદ રાખજો ધેટ્સ ગુડ જો આમ તેલ મિક્સ કર્યું ને આપણે મીઠું અને તેલ પછી મિક્સ કર્યા પછી મીઠું અને તેલ આવું થઈ જવું જો આમ ભેગું થઈને આમ ચોંટી રહેવું જુઓ પછી આમ કરો તૂટી જવું જોઈએ બરોબર હવે આપણે એટલું પાણી હાલ 1 ગ્લાસ પાણી લીધું છે એકદમ 1 ગ્લાસ નહીં નાખવાનું હા તું યાદ રાખ હા પકડ ના ચીજ નાખવાનું હા નાખવાનું બસ નાખ હાફ નાખી દે હવે ચોટશે હો રીતિક સો બી કેરફુલ અને આમ ફેરવાઈ જવાનું તાસમાં તો તને ફાવે અગર લાગે એ રીતે પાણી એડ કરતું જવાનું નાખું ઉભી રહે વેટ થોડું ઇંગ્લિશ આવશે હિન્દી આવશે એટલે ખોટું ના લગાડતા મિત્રો નાખો બસ ના ચડાસો
તે નાખ્યું પાણી હા લે. હાથ લે. આજે મારા ઘરના બધા વડીલો મારા હાથનો બાંધેલો લોટ ખાશે. લોટ ખાશે કે રોટલી ખાશે? એનાથી બનેલી રોટલી ખાશે, જેથી તે ધન્ય થઈ જશે. કાચો લોટ ખવડાય તું. મેં જઈને શીખવાડ્યું તે લોકો તો શીખવાડી દીધું પાગલે. હી ઇઝ ગુડ એટ મસળો. જેટલો તું લોટને આઈટમ બાંધીશ ને એટલી રોટલી પોચી થાય. તો ઘરમાં હતી પોચી રોટલી મારી જ બને. એટલે હું જોઈ લેજો મિત્રો, આનાથી તમારા કાંડા મજબૂત થશે, ફોરામ્સ બનશે અને તમે એટલે હું જય જોડે લોટ બંધાવ. આ બધું બોલવાનું નહીં અંદર, બરોબર? આ બધું યુટ્યુબ પર જશે. ભલે જતું. તો મિત્રો આપણે સબસ્ક્રાઇબ કરતા રહેજો, ચેનલને આગળ વધારવાની છે. આમ કાણા કર દે. ઓ આના- કડક છે. ઓછો કરવાનો આપણે લોટ. ઊભી રહે એક મિનિટ. આજુબાજુનો લઈ લે આ રીતે કરીને ધોળસ તું તો. એ જો અમારું પહેલી ટાઈમ છે એટલે આટલું જોડાય છે, બાકી ના જોડાય. એટલે જ મેં મોટું પાથરી. ચલો આ બધું લઈ લે આમ લોટથી. હા એટલું તો આવડે મને હો. જોઈ આમ કાણા પાડ. બે હાથથી કરે. હા પણ તને ફાવશે કે બે હાથથી? કીધું તું મેં. તમારા હાથમાં તાકાત હોય ને એટલે મસ્ત બંધાઈ લો ખબર. એ પાણી નહીં નાખવાનું મમ્મી. પાણી ના ઉમેરવાનું. મૂકું. Show me. જો ઇંગ્લિશ વાપરા, સો મીન ફોર મી. સ્ટીલ કડક. ખાણ આવતી હતી પણ મને પરસ્યો ના બરાબર. અડધું પાણી તો મૂકી દે. તું નાખી દે ને, અત્યારે હું મિક્સ કરી દઉં. તો બતાવો. હે મેં જોડે એટલે જ ઉઠી. વાઈફાઈ કનેક્ટ કેમ ન થઈ ગયું? હું કહી ગયો. ઉભો રે. હજુ કરો પોચો. સહેજ છે પાણી હજી અંદર. સહેજ જોજો. થોડું કરજો બધું. થોડું કરજો. બોલો. હમણાં એપ યુનિનો મોક ટેસ્ટ આપીશ અને રાત્રે
પિયર્સન વાળો મોકલો. કાલે પાકું તારું હા કાલે છે મારે. કાલે પીટી હું લઈ લીધી. જો છેલ્લે પતી જાય ને બંધ થઈ જાય લોટ એટલે જો આટલું તેલ લેવાનું પછી પછી લોટ જોડે બધે દેવાનું. હવે બસ. ના એટલે મિક્સ કર તેલ પછી લોટને ઢાંકી દે. એટલે શું થાય ફર્મેન્ટેશન. મમ્મીને કરતી હતી ને એરર આવી મતલબ ઇન્ટરનેટમાં થયું જ નહીં. મેં કીધું કાલે એરર આવી સમ ડોક્યુમેન્ટ અપલોડ કરશો. મે બી એવું થયું છે. ઇન્વિટેશન લેટર મેં તને મોકલ્યો મેં કીધું તું જોઈ લે એ રીતનું ચાલશે ચેટ જીપીટી વાળું. કશું કરું નાઈસ ના, બસ. આવડે ખાલી સારો છે. નવા ગારો હવે બતાવવાનો હું કરવો બતાવવાનું બનાવી દીધો. આ રોજ કરતા રહેશો તમારા ફોરઆર્મ્સ તમારું બોડી બની જશે મિત્રો. તો બી રેડી થઈ જાઓ. જીમ બીમ જવાની જરૂર નથી. લોટ બાંધો બોડી બનાવો. જય હિન્દ જય ભારત જય શ્રી રામ.